સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાના આરોપ લાગ્યા છે ભુજના તત્કાલીન નાયબ કલેક્ટર જેડી જોશી પર, જેમની સામે ભુજ ગ્રામ્યના મામલતદાર ભરત શાહે નોંધાવી છે ફરિયાદ। આરોપ છે સરકારી તિજોરીને 79,67,000 રૂપિયાનું નુકસાન પહોંચાડ્યાનો। જેડી જોશીએ પોતાના ફરજકાળ દરમિયાન ભુજ, માધાપર, પદ્ધર અને કનૈયા સ્થિત જમીનોમાં સરકારના નિયમ નેવે મૂકી ગેરકાયદે હુકમો કર્યા, જેને લઈ સરકારને 79,67,000 રૂપિયાનું નુકસાન થયું। માધાપરમાં સરકારી જમીન વિનામૂલ્ય અરજદારને પધરાવ્યાના આરોપ લાગ્યા છે, તો કનૈયા બે ગામમાં એક કંપની બિનખેડૂત હોવા છતાં પધરાવી દીધી જમીન। પદ્ધર ગામમાં ટ્રસ્ટને જમીનનું દબાણ નિયમિત કરી આપ્યું। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં લોકો રસ્તા પર ઉતર્યા અને ચક્કાજામ કર્યો। સુરતના પલસાણામાં નેશનલ હાઈવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો। પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નવસારીના બોરસીથી કચ્છના ખાવડા સુધી 765 કેવીની વીજ લાઈન નાખવાની કામગીરી કરી રહી છે। આ વીજ લાઈન સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, પલસાણા, કામરેજ અને બારડોલી તાલુકામાંથી પસાર થાય છે। આરોપ છે કે વીજ કંપનીના કર્મચારીઓ ખેડૂતોને જાણ કર્યા વગર ખેતરમાં ઘૂસી જાય છે અને ઊભા પાકને નુકસાન કરી રહ્યા છે, જેને લઈ પલસાણા તાલુકાના કણાવ પાસે ખેડૂતો એકઠા થયા અને ચક્કાજામ કરી વિરોધ કર્યો। ઘટનાની જાણ થતાં કંપનીના અધિકારીઓ અને પોલીસની ટીમ દોડી આવી। અંદાજે 2 કલાક બાદ હાઈવે ખુલ્લો કરાયો।